હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી દેશી ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈએ કે આ છે આપણું સોયાબીન છે, કેટલું છે એ તમે જોઈ શકો છો। આની ગ્રોથ કમર સામી છે કે આવડી ગ્રોથ સોયાબીનની થઈ ગઈ છે ને આમાં ફાલ નહોતો તો આપણે આ ફાલની આમાં દવા એક છાંટી છે અને આમાં હું તમને હમણાં ફાલ પણ બતાવું કે કેવો કેવો ફાલ છે। એ દવા આપણે આ છાંટીએ છીએ અત્યારે ઈયળની છે અને ઈયળ ભેગી ફાલની પણ દવા આમાં આવી જાય છે। તો તમે જોઈ શકો છો કે આ દવા આપણે છાંટીએ છીએ કેવી રીતે દવાનો છંટકાવ હાલે છે, ફુવારો હાલે છે। આમાં સ્પ્રે દવાનો કર્યા પછી આપણે કેવું થાય કે કેવી રીતે આપણે આમાં દવા છાંટવી જોઈએ એ રીતનું આપણે આ વિડીયો બનાવ્યો છે કે આમાં કઈ દવા છાંટવાથી ફાલ વધારે લાગે છે। તો આ દવા છે એ આપણે જોઈએ છીએ કે આ દવાને આ ઈયળ આમાં આવી ગઈ છે। ઈયળથી આપણે જોઈએ તો ફાલને કોઈ નાનું ફળ હોય તો એમાં પણ આ ઈયળનો થોડોક પ્રભાવ વધી જાય છે ને ઈયળ એમાંય પણ લાગી જાય છે। તો આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે આ દવાનું રિઝલ્ટ શું છે એ આપણે થંબનેલની અંદર બતાવી દીધું છે કે આ દવાનું રિઝલ્ટ કેવું છે। તો તમે આ જોઈ શકો છો કે આપણે દવા છાંટીએ છીએ આમાં ઈયળની અને ફાલની આ બેય દવા છે કે બેય દવા એક જ દવા બેય કામ કરે છે કે 15 દિવસ સુધી ઈયળ પણ નથી આવતી અને ત્યાર પછી આમાં ફાલમાં પણ ફાયદો કરે છે, રાહત કરે છે। આમાં તમે જોઈ શકો છો કે આપણે તમને ફાલ બતાવું કે કેવો ફાલ છે શું છે એ બધું નાની બરોબર ફાલ છે। અવળું સોયાબીન હોય તો આ શીંગુથી ભાંગી પડવું જોઈએ, ફળ એટલું લાગી જવું જોઈએ, ફળ ફૂલ એવડા લાગી જવા જોઈએ પણ એમાં એટલું કાંઈ છે નહીં। હાલો તો હું તમને આમાં બતાવું છું। આ છોડવાની અંદર તમે જોઈ લ્યો ફાલ ક્યાંય આમાં એટલો દેખાતો નથી થળિયેથી માથે ઉઠી ને આપણે બીજા વિડીયોમાં બતાવશું કે કેવડો ફાલ ને કેવી શીંગું લાગી છે એ તમે જોઈ શકો છો। આમાં તમને ફાલ નથી દેખાતો ક્યાંય, કોક જગ્યાએ જ છે ફાલ। તો આ કડ સામું કમર સામે જે સોયાબીન આવી ગયું હોય તો એમાં ફાલ કેવડો હોવો જોઈએ એ તો આપને બધાને ખબર જ છે પણ આ સોયાબીનની અંદર ફાલ નહોતો કે વરસાદ વધી ગયો તો એના હિસાબે તમે જોઈ શકો છો કે વરસાદ વધી ગયો તો એના હિસાબે આમાં ફાલ નહોતો જ, તો આ કોક જગ્યાએ ફાલ હતો। તો આપણે હવે પાછા મળીશું બીજા વિડીયોમાં। જય જવાન જય કિસાન।